સાથે અરવલ્લીમાં માલપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું પરિણામ પણ આવ્યું છે અને અહીંયા માલપુર જે બેઠક છે ત્યાં હાલમાં મંગુબેન પૂજારા વિજય હાંસલ થયા છે। ભારતીય જનતા પાર્ટીએ 378 મતોથી તેઓ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે। બામણીમાં ભારતીય જનતા પાર્ટીના મંગુબેન પૂજારાની અહીંયા જીત થઈ છે। 378 મતોથી વિજેતા ઘોષિત થયા। તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ થઈ જેની અંદર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની બામણી બેઠકની ચૂંટણી યોજાઈ હતી, જેની અંદર આજરોજ પરિણામ આવ્યું। અગાઉ ભાજપના જ સાકરીબેન પગી કે જેઓનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી। આજરોજ પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીના મંગુબેન પૂજારા કે જેઓ ભવ્ય બહુમતીથી તેઓ વિજય બનાયા છે। તમામ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ જે બેઠક છે પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખી છે। તમામે કાર્યકરો જે છે એ કાર્યકરોની યથાર્થ જે મહેનત છે એ પણ નજરે આવી છે। સમગ્ર બાબતને લઈ અને માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભાગ્યશ્રીબેન એમને આપણે પૂછીશું। બેન, આજ રોજ ભારતીય જનતા પાર્ટીનો પુનઃ વિજય થયો છે, આ બેઠક ઉપર શું કહેશો? આજરોજ બામણી સીટનું રિઝલ્ટ જાહેર થયું હતું ત્યારે આ સીટ 378 મતેથી ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। તો ભારતીય જનતા પાર્ટીના તમામ પાયાના કાર્યકર્તાઓનો અને જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે તે તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ તેમજ માલપુર તાલુકા સંગઠનનો તેમજ ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા સાહેબનો અને પાર્ટીના હૃદય સમાન કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ ભારતીય જનતા પાર્ટીને આ સીટ સમર્પિત કરી છે। તો તમામ મતદારોનો આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો આ હતા ભારતીય જનતા પાર્ટીના માલપુર તાલુકા પંચાયતના ભાગ્યશ્રીબેન। તેઓ જણાવી રહ્યા છે કે જે કોઈ કાર્યકરોએ સાથ સહકાર આપ્યો છે તેમનો આભાર માન્યો છે। વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીના બેઠક જાળવી રાખવામાં સફળતા મળી છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।